સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12માં પ્રકરણ 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે અભ્યાસ કરી રહ્યા છે. અને આ પ્રકરણની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કૃષિ ક્ષેત્રે, ઔષધ ક્ષેત્રે કરી રહ્યા છે એ વિશે આપણે અત્યાર સુધી માહિતી મેળવી. જેમ કે આપણે બીટી કોટન, બેસિલસ thuringiensis નો ઉપયોગ કઈ રીતે આપણા પાક ઉત્પાદનોની અંદર કીટનાશક અથવા તો રોગપ્રતિકારક પાકો બનાવવા માટે કર્યો, ત્યારબાદ આરએનએ અંતઃક્ષેપણ કેવી રીતે આપણે યુઝ કર્યું, અને છેલ્લા ગત વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇન્સ્યુલિન, જનીન થેરાપી, બીજી બધી જે નાની નાની ટેકનિકો છે એની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે. હવે આપણે આગળ જોઈશું કે આપણે બાયોટેકનોલોજીને લગતા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સની વાતો કરી રહ્યા છે, બરાબર. ટ્રાન્સજેનિક એનિમલ્સ. તો આ ટ્રાન્સજેનિક એનિમલ્સ આપણને કઈ રીતે ઉપયોગી છે, પારજનીનિક પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે અને શા માટે આપણે તેમનું સર્જન કરીએ છીએ એ હવે આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ પારજનીનિક પ્રાણીઓ અથવા તો ટ્રાન્સજેનિક એનિમલ્સને સમજવાની. એવા પ્રાણીઓ કે જે તેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલા હોય અને તેમાં વિદેશી જનીન વ્યક્ત થયેલો હોય તેને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓ એટલે કોણ? તો કે પારજનીનિક પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેના ડીએનએની અંદર આપણે કંઈક ચેન્જીસ કરેલા છે અથવા તો કોઈ બીજા પ્રાણીનું ડીએનએ એના ડીએનએ સાથે જોડેલું છે, તો એવા પ્રાણીને આપણે પારજનીનિક પ્રાણી કહીશું. પારજનીનિક ઉંદર, સસલા, ભૂંડ, ઘેટાં, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. આપણે આટલા બધા પ્રાણીઓની અંદર ટ્રાન્સજેનિક એનિમલ્સ વિકસિત કર્યા છે. કયા કયા? તો કે પારજનીનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટાં, ગાય અને માછલીઓ. જો કે બધા પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95% વધારે ઉંદરો છે. આપણે જેટલા પારજનીનિક પ્રાણીઓ બનાવ્યા છે એ પારજનીનિક પ્રાણીઓમાં 95% જેટલા પ્રાણીઓ ઉંદર છે. આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતરણો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય? તો ચાલો આપણે તેના કેટલાક કારણો જોઈએ કે શા માટે આપણે આવા પારજનીનિક પ્રાણીઓ ઉત્પન્ન કરીએ છીએ અને આપણને કઈ રીતે ઉપયોગી છે. તો સૌથી પહેલાં સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ, નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટ. સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ વિશિષ્ટ રૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. પહેલું રીઝન શું છે? તો કે આપણે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ શેના માટે કરીએ? તો કે જનીનનું નિયંત્રણ. પ્રકરણ 6માં ભણી ગયા ને આપણે, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે થાય અને એ જનીનોની તેના શરીરના વિકાસ અને સામાન્ય કાર્યો પર અસર કઈ રીતે થાય એ સમજવા માટે આપણે પારજનીનિક પ્રાણીઓ વિકસાવ્યા છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન. વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો એટલે કે અંતઃસ્ત્રાવો. એમાં એક ઉદાહરણ આપેલું છે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવો. બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. કોઈ બીજું જનીન ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનની અંદર ઉમેર્યા વગર આપણે આપણું ઇન્સ્યુલિન કેવી રીતે શરીરની અંદર અસર કરે છે અને એનું નિયંત્રણ કઈ રીતે થાય છે એની માહિતી સમજવી હોય તો આપણે પારજનીનિક પ્રાણીની જરૂર પડશે. ત્યાર પછી છે રોગોનો અભ્યાસ. બીજું કારણ છે આપણે પારજનીનિક પ્રાણીઓ શા માટે વિકસાવ્યા છે? તો કે આપણે પારજનીનિક પ્રાણીઓ રોગોનો અભ્યાસ કરવા માટે વિકસાવીએ છીએ. રોગોના વિકાસમાં જનીનની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટાભાગના પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે અને માનવ રોગો માટે તે એક મોડલ તરીકે ઉપયોગમાં લઈ શકાય માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલા છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડલ ઉપલબ્ધ છે.
રોગકારકો કઈ રીતે આપણા શરીરની અંદર રોગ કરે છે, કઈ રીતે આપણા અલગ અલગ રંગોની અંદર અલગ અલગ અંગોની અંદર એ રોગ કરવા માટે રોગકારક સ્થિતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. કોઈ સજીવ કોઈક રોગકારક એટલે કે સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર કઈ રીતે એનું જીવનચક્ર પૂર્ણ કરે છે એનો અભ્યાસ કરવા માટે પણ આપણે પાર્જન્યનિક પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર જેવા રોગોનો અભ્યાસ પાર્જન્યનિક પ્રાણીઓની અંદર કરી ચૂક્યા છે. ત્યાર પછી ત્રીજું કારણ છે જૈવિક નિપજો, બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. જૈવિક નિપજો એટલે કે સજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા રસાયણો અથવા તો પદાર્થો જેને આપણે નિપજ કહીએ છીએ એનો ઉપયોગ મનુષ્ય માટે કરી શકાય એટલા માટે પણ આપણે પાર્જન્યનિક પ્રાણીઓ વિકસાવીએ છીએ. એનું એક ખૂબ જ સરસ ઉદાહરણ આપેલું છે, આપણે આને જોઈએ એટલે તમને સમજાશે. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પાર્જન્યનિક પ્રાણીઓ જે જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા તો જનીનનો પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે કરવામાં આવે છે. એમ્ફીસેમા એ શ્વસન તંત્રને લગતો રોગ છે જેની અંદર વપરાતી દવા આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય છે અને તે પાર્જન્યનિક પ્રાણીની મદદ દ્વારા બનાવવામાં આવે છે. બીજું ઉદાહરણ ફિનાઇલકીટોનુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસના સારવાર માટે પણ આવી જૈવિક નિપજો પાર્જન્યનિક પ્રાણીઓ પાસેથી બનાવવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ 1977માં પ્રથમ પાર્જન્યનિક ગાય રોઝી બનાવવામાં આવી જે માનવ પ્રોટીન સભર દૂધ 1 લીટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણાય છે. આ રોઝી ગાયની અંદર શું કરવામાં આવ્યું હતું કે મનુષ્યની માદાની અંદરથી આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનું જે પ્રોટીન ઉત્પન્ન થાય છે દૂધ સ્ત્રાવની અંદર એના માટેના જનીનો છૂટા પાડીને આ ગાયની અંદર દાખલ કરવામાં આવ્યા અને ગાયને પાર્જન્યનિક પ્રાણીને નામ આપવામાં આવ્યું રોઝી ગાય. હવે આ રોઝી ગાય જે દૂધ ઉત્પન્ન કરતી હતી એ દૂધની અંદર માદા માનવના દૂધની અંદર જે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હાજર હોય એ એના દૂધની અંદર પણ હાજર હતું અને એનું પ્રમાણ મનુષ્ય કરતાં વધારે એટલે કે 2.4 ગ્રામ પર લીટર હતું. જેના કારણે આ રોઝી ગાયનું જે દૂધ છે એ માનવ શિશુના પોષણ માટે ખૂબ જ મહત્ત્વનું ઉત્પાદન ગણાય છે. ત્યાર પછી ચોથું કારણ છે પાર્જન્યનિક પ્રાણીઓ ઉત્પન્ન કરવા માટેનું એ છે રસી સુરક્ષા. મનુષ્ય ઉપર ઉપયોગ કરતાં પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ માટે પાર્જન્યનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. જ્યારે આપણે કોઈ પણ વેક્સિન બનાવીએ રસી બનાવીએ તો એ રસી સીધી મનુષ્ય ઉપર એનું પરીક્ષણ કરવામાં આવતું નથી. સૌથી પહેલાં એને પાર્જન્યનિક પ્રાણીઓની અંદર આપવામાં આવે છે અને એમાં સૌથી સામાન્ય પ્રાણી છે ઉંદર. શરૂઆતમાં પાર્જન્યનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવ્યો. સૌથી પહેલાં આપણે પાર્જન્યનિક ઉંદરોનો ઉપયોગ શેમાં કરેલો તો કે પોલિયો રસીની સુરક્ષા તપાસવા માટે. જો ઉપયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષાના તપાસ માટે વાનરના સ્થાને પાર્જન્યનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. આપણે વાનર ઉપર પણ રસીનું પરીક્ષણ કરીએ છીએ તો કે આપણે જો આવી રીતે પાર્જન્યનિક પ્રાણીઓ બનાવતા રહીશું તો વાનરને તમે લેબમાં રાખો, એને સંગ્રહાલયમાં રાખો અને એના ઉપર ટેસ્ટિંગ કરો એના કરતાં ઉંદરને રાખવું ઇઝી પડે, રાઈટ? તો એટલે વાનરના સ્થાને આપણે ઉંદરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી શકશું આ રસીની સુરક્ષા જાળવવા માટે કે કઈ રીતે આપણા શરીરની અંદર કાર્ય કરે છે. ત્યાર પછી છેલ્લું પાંચમું કારણ છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એટલે આપણે જે અલગ અલગ કેમિકલયુક્ત દવાઓ બનાવીએ છીએ, રાસાયણિક દવાઓ જેને એલોપેથી કહીએ આપણે સાદી ભાષામાં, એ દવાઓ પણ ડાયરેક્ટ સીધી મનુષ્ય ઉપર પરીક્ષણ કરવામાં આવતી નથી. એ પહેલાં પાર્જન્યનિક પ્રાણીઓ ઉપર એનું પરીક્ષણ કરવામાં આવે અને ત્યાર પછી એ મનુષ્યની અંદર સારવાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે.
રાસાયણિક સુરક્ષા પરીક્ષણ આ વિષારીતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિનપારજનીનિક પ્રાણીઓમાં એવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે અને આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા જ સમયમાં પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શું કે જ્યારે આપણે કોઈક રાસાયણિક દવાઓ બનાવીએ ત્યારે રાસાયણિક દવાઓ આપણે બિનપારજનીનિક પ્રાણીઓની અંદર આપીએ તો એની અંદર આપણે ખાસ અભ્યાસ કરી શકતા નથી, પણ પારજનીનિક પ્રાણીઓ જેની અંદર આપણે આપણું ડીએનએ દાખલ કરેલું છે તો એ રસાયણો એ જે પારજનીનિક પ્રાણી છે એની અંદર કેવી વિષારીતા દાખવે છે, એની કોઈ હાર્મફુલ ઇફેક્ટ્સ છે કે નહીં, એ નુકસાન કરતા છે કે નહીં, કે એ ફાયદાકારક છે એ રસાયણો, એનો આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. તો પારજનીનિક પ્રાણીઓ આપણે શા માટે વિકસાવીએ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ આપણે શા માટે વિકસાવીએ છીએ, તો એના મુખ્ય 5 કારણો છે. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસના અભ્યાસ માટે, એટલે જે તે જનીન આપણા શરીરની અંદર કઈ રીતે નિયંત્રિત રીતે અભિવ્યક્ત થાય છે એના અભ્યાસ માટે. બીજું, કોઈ રોગકારક સજીવ આપણા શરીરમાં કઈ રીતે રોગ કરે છે અને પોતાનું જીવનચક્ર કઈ રીતે પૂર્ણ કરે એ સમજવા માટે. ત્રીજું, આપણે કોઈ સૂક્ષ્મજીવ પાસેથી કોઈ બાયોલોજિકલ પ્રોડક્ટ બનાવડાવી હોય અથવા તો જૈવિક નિપજ બનાવવી હોય તો એ પારજનીનિક પ્રાણી ઉપર પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવે, જેમ કે ઇન્સ્યુલિન ઉંદરને આપવામાં આવે. ઉંદરની અંદર જો એ ગ્લુકોઝને કંટ્રોલ કરતું થઈ જશે તો એનો ઉપયોગ પછી આપણે મનુષ્યની અંદર કરી શકશું. ત્યાર પછી છે રસી સુરક્ષા. કોઈ પણ વેક્સિન આપણે બનાવીએ તો એ વેક્સિન સીધી મનુષ્ય ઉપર પરીક્ષણ કરવાની જગ્યાએ આપણે પારજનીનિક પ્રાણીઓ, જેમાં સામાન્ય ઉદાહરણ છે ઉંદર, જેના ઉપર સૌથી પહેલાં પોલિયો રસીનું પરીક્ષણ કરવામાં આવેલું હતું, એના ઉપર કરવામાં આવે. જો ઉંદરની અંદર એ રસી સક્સેસ નીવડે, સફળતા પ્રાપ્ત થાય આપણને રોગની સારવારમાં, તો આપણે એને પછી મનુષ્યની અંદર વાપરી શકીએ. અને છેલ્લું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. કોઈ પણ રાસાયણિક દવા, એલોપેથિક દવા આપણે બનાવીએ તો એ એલોપેથિક દવા, તો આ રીતે આપણે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ મનુષ્યના ફાયદા માટે કરીએ છીએ અને જે ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. એટલે પારજનીનિક પ્રાણીઓ શા માટે વિકસાવવામાં આવે અથવા તો પારજનીનિક પ્રાણીઓનું મહત્ત્વ શું છે, આવો પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એટલે 5 પોઈન્ટ સાદા યાદ રાખીને તમે એને પોતાની રીતે એક્સપ્લેન કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ બાયોટેકનોલોજીને લગતા નૈતિક પ્રશ્નો. હવે બાયોટેકનોલોજીને લગતા નૈતિક પ્રશ્નો એટલે શું? નૈતિક પ્રશ્નો એટલે એથિકલ ઇશ્યુઝ, તમારા મોરલ્સ, રાઈટ. તમે નાના હશો ત્યારથી કોઈનાથી ઇન્સ્પાયર થાવ કે ભાઈ મારે આમના જેવું બનવું છે, હું આમ તો નહીં જ કરું, આમ જ થાય, એ જે કહેવાય ને એ છે એથિકલ ઇશ્યુઝ અથવા તો નૈતિક મૂલ્યો. તો નૈતિક મૂલ્યોને લગતા જે પ્રશ્નો છે એને આપણે કહીશું નૈતિક પ્રશ્નો. નૈતિક પ્રશ્નો એટલે કે જે તે ફિલ્ડમાં તમે કામ કરો છો ત્યારે તમારી નૈતિક જવાબદારીને લગતા પ્રશ્નો. તો બાયોટેકનોલોજી સાથે જે લોકો સંકળાયેલા છે એ લોકોના માટે નૈતિક પ્રશ્નો કયા છે એ હવે આપણે જોઈએ. હવે માનવજાતિ દ્વારા અન્ય કોઈપણ સજીવોમાં કોઈપણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આપણને ખબર પડી કે આપણે પારજનીનિક પ્રાણીઓનો આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ આપણા લાભ માટે, તો આપણે શું કરવા માંડ્યા કે આપણે ઘણા બધા સજીવોની અંદર આવી રીતે પારજનીનીકરણ કરાવી દીધું, એટલે કે એમનું ડીએનએ આપણે બદલી નાખ્યું. હવે એ ઉંદર કે એ વાનર કે એ ભૂંડ કે એ માછલી જ્યારે પ્રજનન કરે તો એની આવનારી સંતતિ તો કેવી આવે? પારજનીનિક જ આવે, બરાબર. એટલે આપણે શું કરીએ છીએ, જે જાતિનું મૂળ અસ્તિત્વ છે એનું મૂળ ડીએનએ છે એને જ બદલી નાખીએ છીએ. તો જેના કારણે હવે એના ઉપર નીતિ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે કે કેવા પ્રાણીઓનું પારજનીનીકરણ કરી શકાશે, એને પ્રજનન કરવા દેવું કે નહીં, અને એના માપદંડ અને એના ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આ સજીવોના અણધાર્ય પરિણામો મળી શકે છે. જે રીતે મેં તમને કીધું કે પારજનીનિક પ્રાણીઓ અથવા તો જનીનિક રૂપાંતરિત પ્રાણીઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જ્યારે નિવસન તંત્રની અંદર પ્રવેશે ત્યારે એ બીજા જે એના જ
જેવા બીજા પ્રાણીઓ હશે એના કરતાં વધારે સ્ટ્રોંગ છે. ઉદાહરણ તરીકે તમે પારજનીની કુંદર બનાવ્યા, બરાબર, લેબોરેટરીની અંદર આપણે બધા અભ્યાસ માટે. એ પારજનીની કુંદરને ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવ્યા. નિવસન તંત્રમાં તો શું થશે? એની સામે જે પેલા સામાન્ય ઉંદર છે એ તો નબળા પડી જશે એમની સાથેની સ્પર્ધામાં. એ પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં, જેના કારણે આપણી જે મૂળ ઉંદરની જાતિ છે ધીરે ધીરે નાશપ્રાય થઈ જશે અને પારજનીની જાતિઓ પોતાનો પ્રસારો કરશે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી, GEAC, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવડ કમિટી. આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. GEAC એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવડ કમિટી એ પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે કે કયા પ્રાણીની અંદર કેટલા સમયાંતરે તમે પારજનીનીકરણ કરી શકો છો. એનું જીનેટિકલી મોડિફાઈડ વર્ઝન, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો એને ટ્રાન્સજેનિક એનિમલમાં રૂપાંતરિત કરી શકો છો, એની પરમિશન આ જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી આપશે કે તમે કોઈક અભ્યાસ કરી રહ્યા છો તો એ અભ્યાસમાં તમે આટલા જ પ્રાણીઓ વાપરી શકો અને આ પ્રાણીઓના અંદર તમે આટલું જ જીનેટિકલી મોડિફિકેશન લાવી શકો અને એ પ્રાણીઓને નિવસન તંત્રમાં છોડી દેવા કે ના છોડી દેવા એનો આધાર પણ આ GEAC જ નક્કી કરશે. જનસેવાઓ, ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોતો માટે સજીવોના રૂપાંતરણ ઉપયોગિતા જે આવા સજીવોના ઇજારા સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. તમે કોઈ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે કે પારજનીનિક પ્રાણીનો ઉપયોગ કરીને એનો ઇજારો મેળવો, પેટન્ટ મેળવો, એટલે કે તમે કોઈક ઇન્સ્યુલિનનું ઉત્પાદન તમે કરી રહ્યા છો ઉદાહરણ તરીકે, તો તમે કયા પ્રાણી ઉપર એનું અભ્યાસ કરવાના છો ઇન્સ્યુલિનનો, એનો તમારે પેટન્ટ મેળવવી પડે, પરવાનગી મેળવવી પડે. પેટન્ટ એટલે સાદી ભાષામાં હું કહું તો બધાની ઘરે શાક બને જ છે, રાઈટ. કોઈ સ્પેસિફિક આપણે શાકની વાત કરીએ, ભીંડાનું શાક બને, બધાની ઘરે રીત અલગ અલગ છે, બધાની ઘરની પેટન્ટ અલગ અલગ છે. એટલે કોઈ એક કંપની ઇન્સ્યુલિન બનાવે તો જરૂરી નથી કે એ જ બનાવે. દુનિયામાં ઘણી બધી કંપની ઇન્સ્યુલિન બનાવતી હશે, તો બધી કંપનીએ એની પેટન્ટ લેવાની જરૂર પડે, એનો ઇજારો માંગવાની જરૂર પડે સરકાર પાસે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાંથી ઓળખાયેલા, વિકસિત અને ખેડૂતો તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, જે પરંપરાગત રીતે ચાલતી આવેલી આપણી બધી પદ્ધતિ છે, એ બધી પદ્ધતિઓ પરંપરાગત રીતે ચાલતી આવે છે, છતાં પણ ઔદ્યોગિક એકમો શું કરે તો કે ઔદ્યોગિક એકમોના જે લોકો છે એ લોકો એવું બતાવશે કે આ પદ્ધતિઓ અમે શોધી છે અને એનો પેટન્ટ મેળવશે, એનો ઇજારો મેળવશે અને એનું ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રે ચાલુ કરશે. તો ઔદ્યોગિક ક્ષેત્રે જો એ ઉત્પાદન ચાલુ થાય તો જે નાના ક્ષેત્રો છે જેમ કે ગૃહ ઉદ્યોગ વગેરે, તમે એક ઉદાહરણ લો કે ગૃહ ઉદ્યોગમાં પાપડ બનતા હોય અને લિજ્જત પાપડવાળા પાપડ બનાવે તો એ કેટલા સ્પીડમાં બને, તો ગૃહ ઉદ્યોગના પાપડ ને નુકસાન જાય. તો એવી રીતે જે આપણી પરંપરાગત રીતે ચાલતી આવેલી પેટર્ન કે ઇજારા છે એને જો ઔદ્યોગિક ક્ષેત્રે એનો ઉપયોગ કરીને આપણે નિપજો મેળવવા માંડીએ તો જે આપણા નાના નાના લઘુ ઉદ્યોગો છે એને નુકસાન પહોંચે, જેના કારણે લઘુ ઉદ્યોગ ચલાવતા જે લોકો છે એ લોકોએ આની સામે આક્રોશ વ્યક્ત કર્યો કે ભાઈ જે તે કંપની કે જે તે ઔદ્યોગિક એકમ જ્યારે કોઈ નવી નિપજ બનાવે છે આહાર અને ચિકિત્સા સ્ત્રોત માટે, તો એની પેટન્ટ અથવા તો એનો ઇજારો ગવર્મેન્ટ પાસે લેવો જરૂરી છે. ચોખા એક મહત્ત્વનું ખાદ્ય અન્ન છે જેના વિશે હજારો વર્ષો પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે અને ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલી જાતો ફક્ત ભારતમાં જ ઉગાડવામાં આવે છે. આપણા દેશ માટે ચોખા એ એક આપણી જૈવ વિવિધતા છે, મુખ્ય જૈવ વિવિધતા છે, કારણ કે આપણા દેશની અંદર ચોખાની લગભગ 2 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે અને એમાં પણ બાસમતી ચોખા જે છે આપણા ભારત દેશના જે બાસમતી ચોખા છે એની સુગંધ અને સ્વાદ કંઈ વિશિષ્ટ છે,
જે દુનિયાના બીજા કોઈ ખૂણામાં એવા ચોખા મળતા નથી. અને આ બાસમતી ચોખાની 27 જેટલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળે છે, જેનાથી ખ્યાલ આવે કે તેનું સેંકડો પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતી આપણે પહેલાં નિકાસ કરતા હતા બાકીના બધા દેશોની અંદર. અમેરિકાએ શું કર્યું, આપણા બાસમતી ચોખાનું જનીન મેળવી લીધું અને ત્યાંના જે ચોખા છે એની અંદર એ જનીન નાખ્યું અને જનીન પરિવર્તિત વનસ્પતિ બનાવી અને હવે આપણા જ જેવા બાસમતી ચોખા અમેરિકા પણ બનાવી શકે છે. જેથી આપણે જે બાસમતી ચોખા 200 રૂપિયા કિલો વેચતા હોય અને અમેરિકા એને 150 રૂપિયા કિલો વેચે તો અમેરિકાને ફાયદો વધુ થાય, રાઈટ. તો અમેરિકાએ એના બાસમતી ચોખા ઉપર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધી, જેનાથી તે કંપની ચોખાની નવી જાતો અમેરિકા અને વિદેશમાં વેચી શકે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસાવવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધવામન સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો તેઓએ દાવો કર્યો. અમેરિકન કંપનીએ શું કર્યું, અથવા તો અમેરિકાના જે ખેડૂત હતા જેણે આવી રીતે આપણા જેવા બાસમતી ચોખા બનાવ્યા, એમણે શું કર્યું, આપણા બાસમતી ચોખાના જનીનો એ લોકોને ત્યાં જે અર્ધ વામન જાત હશે, અર્ધ વામન જાત એટલે બહુ ટૂંકા પણ નહીં થતા હોય હાઇટમાં અને બહુ લાંબા પણ નહીં, મીડિયમ એવા જાતની અંદર આ બાસમતી ચોખાના જનીનો ઇન્સર્ટ કરાવ્યા અને આપણા જેવા જ બાસમતી ચોખા એ લોકોએ બનાવી અને કીધું કે ભાઈ ભારતમાં જે બાસમતી ચોખા બને છે એના છોડ તો ઊંચા હોય, અમારા છોડ તો અર્ધવામન છે, નથી ઊંચા નથી એકદમ ટૂંકા. અને એમણે એ પેટન્ટ મેળવી લીધી. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ તરીકે હળદર અને લીમડોના પેટન્ટ મેળવવાના ઘણા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજનને તરત અટકાવીશું નહીં તો અન્ય દેશો કે વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ કરી શકીએ નહીં. આપણે ત્યાં જે હળદર અને કડવો લીમડો આ બંનેનું જે ઉત્પાદન છે, ચોખા, હળદર, કડવો લીમડો, આ બધું આ જે વનસ્પતિઓ છે ભારતમાં જેટલી સારી ગુણવત્તાની છે એટલી બીજા દુનિયામાં કશે કોઈ દેશમાં નથી. પણ જેમ બાસમતી ચોખાની આપણી પેટન્ટ જનીન ચોરી થયું તેમ હળદર અને લીમડાના જનીન પેટર્નની પણ ચોરી માટે ઘણા પ્રયાસો થઈ ચૂક્યા છે. અને જો આપણે એના માટે જાગૃત નહીં થઈશું તો બની શકે કે આવનારા વર્ષોની અંદર આપણે હળદર અને કડવો લીમડો મેડિસિનલ પ્લાન્ટ તરીકે, ઔષધીય તરીકે ઉપયોગમાં આવે, બરાબર. શેમ્પૂ છે, સાબુ છે, ફેસવોશ છે, આ બધાની અંદર તમે સાંભળ્યું જ છે. તો જો એ પણ કોઈ બીજો દેશ બનાવવા માંડશે આપણા જેવું તો આપણી નિકાસ ઓછી થઈ જશે, જેના કારણે દેશને આર્થિક નુકસાન ભોગવવું પડશે. હવે આપણે વાત કરીએ જૈવ તસ્કરીની. જૈવ તસ્કરી એટલે શું? સજીવની ચોરી એવું કહી શકીએ, રાઈટ. સાદી ભાષામાં જૈવ તસ્કરી. જૈવ તસ્કરી એટલે કે વનસ્પતિ જે છે તો વનસ્પતિ સજીવ છે તો વનસ્પતિના જનીનની ચોરી કરી લીધી તો એ શું છે? જૈવ તસ્કરી છે, બરાબર. તો જોઈએ આપણે જૈવ તસ્કરી એટલે શું. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટર્નનું જે તે દેશ તથા સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને જૈવ તસ્કરી કહેવાય. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પવિકસિત વિશ્વ જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. જે વિકસિત દેશો હોય, વિકસિત દેશ શું કરે? જે વિકાસશીલ દેશ હોય એની પાસે જે જ્ઞાન હોય એની ચોરી કરે, રાઈટ. ઉદાહરણ તરીકે આપણો ભારત વિકાસશીલ દેશ છે અને અમેરિકા વિકસિત દેશ છે. હવે વિકાસશીલ દેશ એટલે શું? તો કે જ્યાં એનું જે માનવ વસ્તી છે ને બધાને બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળતી નથી, હજી વિકાસ થઈ રહ્યો છે દેશનો, તો એ વિકાસશીલ દેશ. અમેરિકામાં કેવું છે? એમને જીવન નિર્વાહ માટેની જેટલી પણ જરૂરિયાતો છે બધા જ વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં મળે
તો એ વિકસિત દેશ છે. તો વિકસિત દેશ એ વિકાસશીલ દેશ અથવા તો અલ્પ વિકસિત દેશની જૈવ વિવિધતાની ચોરી કરે છે અને આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. એમની પાસે ટેકનિકો છે નવી નવી, એટલે આપણા જ્ઞાનની ચોરી કરીને લોકો એનો આધુનિક પ્રયોજન કરે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે. આનું એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ તમે જોઈ હોય તો આપણે ખેતીવાડીની અંદર ઉપયોગમાં આવે છે. એ એકચ્યુઅલી જ્ઞાન આપણું છે, પણ એનો ઉપયોગ જાપાને કર્યો. જાપાનનો કોઈ ટુરિસ્ટ વૈજ્ઞાનિક ભારતમાં ફરવા આવ્યો હતો અને એણે જોયું કે આપણે શંકર ભગવાનને જે શિવલિંગ છે એના ઉપર જે કળશ ભરીએ છે એની અંદરથી ધીરે ધીરે એક ડ્રોપ પાણી પડે છે. તો એણે એવું વિચાર્યું કે આવું વનસ્પતિને પાણી આપવા માટે કરું તો, અને એણે ત્યાં જઈને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ વિકસાવી. એટલે આવું કંઈક આપણી પાસે જે જ્ઞાન વર્ષોથી છે પણ આપણી પાસે ટેકનોલોજી નથી, અને બીજો જે વિકસિત દેશ છે એની પાસે ટેકનોલોજી છે. એટલે એ લોકો શું કરે, આપણા જ્ઞાનનો ઉપયોગ કરીને કંઈક નવી પદ્ધતિ વિકસાવશે, કંઈક નવા સજીવો, કંઈક નવો પ્રકારનો ખોરાક, ત્યાર બધી દવાઓ, આવું કંઈક વિકસાવશે અને પછી એવું કહેશે કે આ તો અમે વિકસાવ્યું છે. તો એને આપણે કહીશું જૈવ તસ્કરી. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાયી, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાન લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમન સંબંધિત ઝડપી પ્રવર્ધન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય. એટલે નૈતિક પ્રશ્નોની અંદર આપણે આપણી જૈવ વિવિધતા છે ને કેવી રીતે જાળવણી કરવી, અને જૈવ તસ્કરીની અંદર જે એના જનીનો આવી રીતે ચોરાઈ જાય છે અને બીજા જે વિકસિત દેશો આપણો પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને નવી નવી પદ્ધતિઓ વિકસાવે છે એને કઈ રીતે આપણે અટકાવી શકીએ એના વિશે આપણે જાગૃત થવું જરૂરી છે. અને ભારતીય સંસદે પણ એના માટેનો કાયદો અથવા તો મુસદ્દો ઇન્ડિયન પેટન્ટ બિલ લાગુ પાડ્યું છે, જેના કારણે જે તે વ્યક્તિ જો આવી કંઈક પ્રવૃત્તિ કરતું દેખાય તો એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. તો મિત્રો, આપણું પ્રકરણ 12 અહીં પૂર્ણ થાય છે, જેમાં આપણે બાયોટેકનોલોજીને કઈ રીતે અલગ અલગ ક્ષેત્રમાં વાપરી રહ્યા છીએ એના વિશે આપણે અભ્યાસ કર્યો, અને છેલ્લે પારજનીનિક પ્રાણીઓ આપણે કેમ વિકસાવીએ છીએ, એનું મહત્ત્વ શું છે એના વિશે આપણે જોયું. તો મિત્રો, વિડીયો સાંભળજો ધ્યાનથી અને પ્રકરણ વાંચતા રહેજો. ચેપ્ટર ટેક્સ્ટ બુકમાંથી ફરી પાછા મળીશું નવા પ્રકરણ સાથે. જય શ્રી કૃષ્ણ.